હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। હું ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આપણે એક યોજના વિશે વાત કરવાના છીએ। આજે યોજના છે મિત્રો કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના। દર વર્ષે મિત્રો 1,50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે એ કઈ રીતે મળે છે કન્યાઓને, એ બધી વાત આપણે આ વિડીયોમાં કરવાના છે। તો વિડીયો ખાસ કરી અને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। પણ સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે આપવાના છે। તો સામૂહિક CSR પ્રોજેક્ટ છે મિત્રો। વિદ્યાર્થીઓને આર્થિક રીતે નબળા વર્ગમાં જે આવતા છે આજીવિકા વધારવા માટે મિત્રો ઉદ્દેશ્ય છે। 12 પછી કોઈ પણ વ્યવસાયિક અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય મિત્રો, ઉચ્ચ શિક્ષણ મેળવવા જવું હોય તો આ લાભ છે તમને, આ શિષ્યવૃત્તિ લાભ છે એ તમને મળી શકે। એના માટે શું કરવું એ પણ વાત આપણે આગળ કરશું। તો વાત કરીએ પ્રાઇવેટ અને સરકારી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને માહિતગાર બને અને શિષ્યવૃત્તિ છે અભ્યાસ સારી રીતે કરી શકે મિત્રો, અને જરૂરિયાત વસ્તુઓ છે તમને મળી શકે અને ભણતર પણ સારું એવું મળી શકે। એના માટેનો છે સરકારનો ઉદ્દેશ છે કે આ જે શિષ્યવૃત્તિ યોજના છે મિત્રો એ વધારે આમ આગળ તમારે ઉચ્ચ શિક્ષણ લેવા જવું હોય અથવા કોઈ પણ વ્યવસાય કરવો હોય તો પણ તમને આનો લાભ મળી શકે। જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી પાસ કરેલું છે, એન્જિનિયર અથવા MBBS અથવા બી ફાર્મસી અથવા નર્સિંગમાં કોઈ પણ જગ્યાએ તમારે કાંઈ ભણતર આગળ વધારવું છે મિત્રો તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો અને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવી શકો। આ સંસ્થા છે મિત્રો NAAC માન્ય પ્રમાણપત્ર આધારિત મિત્રો છે શિષ્યવૃત્તિ આપવામાં આવશે, અને સ્નાતક ડિગ્રી ઉમેદવારો છે એને પણ આનો લાભ કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના છે મિત્રો આજે 2023 હેઠળ છે મિત્રો આ યોજના છે એ લાગુ કરવામાં આવેલી છે અને સારી એવી યોજના છે મિત્રો। કારણ કે આર્થિક રીતે નબળા હોય મિત્રો એવી જે કન્યાઓ છે એને આગળ ઉચ્ચ શિક્ષણ મેળવવા જવું હોય તો આ યોજના છે ખૂબ જ લાભદાયક છે મિત્રો, અને આમાં અવશ્ય છે એ ફોર્મ ભરવું જોઈએ અને શિષ્યવૃત્તિનો લાભ મેળવવો જોઈએ મિત્રો। તો આગળની વાત કરીએ તો કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજનાના લાભો છે તો દરેક પસંદ કરેલ વિદ્યાર્થીને તેણીનું વ્યવસાય છે મિત્રો। સ્નાતક અભ્યાસ કરવા માટે સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તમને પ્રતિ વર્ષે સ્નાતક એટલે તમે કોલેજ કરતા હોય તો તમારો અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધીમાં મિત્રો તમને છે 1,50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે મિત્રો એ આપવામાં આવશે। કોટક કન્યા શિષ્યવૃત્તિ છે મિત્રો 24 અને 25 હેઠળની જે શિષ્યવૃત્તિનો રકમ છે મિત્રો, ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, ઇન્ટરનેટ પરિવહન, લેપટોપ, પુસ્તકો, બધી વસ્તુ તમે અહીંથી ખર્ચા માટે છે તમે આ યોજનાનો લાભ મેળવી અને શિષ્યવૃત્તિનો લાભ છે એ મેળવી શકો છો મિત્રો। આ બધી રીતે ઉપયોગી થઈ શકશે તમને। આગળની વાત કરીએ આપણે તો કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના છે એની પાત્રા અને વિદ્યાર્થીઓ છે ફોર્મ ભરી શકે છે મિત્રો। અરજદારો ધોરણ 12 પછીની બોર્ડની પરીક્ષામાં 75% મેળવેલા ગુણ, આ મેળવવાનું કન્ડિશન છે યાદ રાખજો, 75% ઓછામાં ઓછા ગુણ હોવા જોઈએ અને અરજદારની વાર્ષિક કુટુંબ આવક છે મિત્રો 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ, 6 લાખ કરતાં વધારે ન હોવી જોઈએ, એ પણ એનું ખાસ એક ધ્યાન રાખવાની બાબત છે। આગળની વાત કરીએ તો 2024માં જે સ્નાતક કાર્યક્રમમાં પ્રથમ વર્ષમાં જે પ્રવેશ લે છે મિત્રો ગુણવાન વિદ્યાર્થીઓને છે આનો લાભ મળી શકે છે। અથવા એન્જિનિયર અથવા MBBS કરવું હોય મિત્રો તો પણ તમે આને ફાર્મસીમાં 5 વર્ષનો જે કોર્સ મિત્રો આવે છે એ કરવું હોય તો પણ મિત્રો છે આ યોજનાનો લાભ તમે મેળવી શકો છો। તો આજે જ આ યોજનાનો લાભ મેળવો, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે કન્યાઓ એના માટે છે ખાસ કરીને છે। તો આપણે આ રીતનો વિડીયો હતો, વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો, કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો મિત્રો। મળીને વિડીયોમાં, જય હિન્દ।